જય ખુખારમાં મેલડી દુઃખ દૂર કરવા માટે શું કરવું પડે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. આટલો સમય બગાડી, આટલા ભાડા ખર્ચી, આટલો ખરો ધગધગતો તાપ વીઠી અને જો મારા સાનિધ્યમાં આવતા હોય તો મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. તમને એક સુખ આવે તમારા જીવનમાં, તમારી મનની મનોકામના પૂરી થાય, તમારી આશાઓ પૂરી થાય એવા આશીર્વાદ આલું અને આશીર્વાદ જોડે જોડે તમને સતનો માર્ગ બતાવું હું ભવસર માતા. એક માર્ગદર્શન લેવા આયા છું. બધાનો હેતુ એક જ છે, કંઈક પૂછીએ માતાજી, કંઈક પૂછીએ કે અમને શું નડતર છે, અમને શેનું દુઃખ છે. પૂછવા જ આયા ને, પૂછવાનો મતલબ એટલે મારી જોડથી માર્ગદર્શન લેવા આયા છે કે માં શું કરીએ તો મારું ભલું થાય, શું કરીએ માં તો મારું સારું થાય. આવા હેતુથી જ આયા ને, આવો ઉદ્દેશ લઈને જ આયા ને. તો તમે આવી આશા લઈને આવ્યો તો હું એ જ કરું છું, તમને એવો માર્ગ બતાવું છું, એક સતનો માર્ગ ઉપર લાવું છું. જેથી આજે તમને પ્રશ્ન છે ને કે માં શું કરીએ તમારું દુઃખ દૂર થાય, બસ આ મારા બતાવેલા માર્ગ ઉપર આંધળા હેળજો, જગતમાં સુખના અજવાળા હું સોલંકી પેઢીની ભવસર બતાવી. હું તો એક સોલંકી પેઢીની માતા છું. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી છે ને, એ મારા કરતા વધારે ફરજ કોની? તમારી કુળની માતાની. આજે હું શીખવાડું છું ને, આજે હું માર્ગદર્શન કરું છું ને, એ તમારી કુળની માતાની ફરજ છે કે દીકરાઓને સદબુદ્ધિ આલી અને સતના માર્ગે લાવવા. તો આ એ તમારી કુળદેવીની ફરજ. હું એક સોલંકી પેઢીની કુળની માતા જો કદાચ નિભાવતી હોય તો હું તમારું માવતર જ હોય. આવું બહુ સર બોલું. ભલે વંશ જુદો, દીવા જુદાસ, પણ તમારા ઘેર બેઠી એ જ હું બહુસર, એ જ હું ચામુંડા, એ જ હું મહાકાળી, એ જ હું અર્ચિતી, એ જ હું આશાપુરા, એ જ હું ખોડિયાર. તમે જે ગણો એ, પણ જગતમાં નવ દુર્ગા સ્વરૂપ એક જ આદ્ય શક્તિ છે, એક જ પાર્વતીના એક અંશ છે. દરેક જાણો છો ને? તો હું તમને મારા મોનીન, મારી વસ્તી મોનીન વાલ કરી, મીઠા મીઠા શબ્દો બોલી અને થોડી શીખ આલી અને તમને તમારા માતાના શરણ સુધી, મારા રોમના શરણ સુધી કદાચ લઈ જવાની કોશિશ કરું છું ને, તો આ મારા ભગવાનનો હુકમ છે, એટલે હું બહુસર કરું છું. પણ મારી વસ્તીનો એક પહેલેથી સોલંકી પેઢીનો એક એમના વડવાઓથી જ એક ભાવ હતો, સેવા ભાવ. ખૂબ સેવા કરી એમના વડવાઓએ. કોઈ આંગણે આયેલા ને કોઈ ભૂખ્યાને જવા નહીં દીધા, કોઈ શરણે આયેલા ને કોઈ એમને જવા નહીં દીધા. અને એમના ઘેર સાધુ સંતોએ ખાધું, કોઈ ભક્તોએ ખાધું, કોઈ દુખિયારાએ ખાધું, કોઈ ગરીબે ખાધું, પશુએ ખાધું, પક્ષીઓએ ખાધું. એ બધું પૂન સોલંકી પેઢીનું એક જમા થયેલું, વર્ષો જૂનું, વર્ષોથી ભેગી થયેલું એક પૂન જમા થયેલું હતું. અનાજ આવા કાળા કળિયુગમાં આટલા વર્ષો પછી, આટલી પેઢી પછી મારા દીકરાને, મારી આ સોલંકી વસ્તીને એક ભેટ સ્વરૂપે મળેલી માતા છું. આવું બોલું. એ દેન છે તો એમના વડવાઓની આવી સેવા ભાવના રાખી. એ જ વારસદાર, એમનું જ લોહી કહેવાય છે કે લોહીના ગુણો આગળ વસ્તીના વારસદાર ના આવે. તો એ જ સોલંકી ને વડવાઓના ગુણો મારા દીકરામાં આયા અને દીકરાના માધ્યમ રાખી અને હજારોના કદાચ અંદર મારા ગુણો ના ઉતારું તો બહુસર નહીં. આશા હોય દેવને કે મારો દીકરો મારી ભક્તિ કરે, મારો દીકરો મને બાલ કરે, મારો દીકરો મને પ્રેમ કરે. એવી દરેકની માતાઓને એક ઈચ્છા હોય કે નહીં?
જેમ હું મારી વસ્તી વગર અધૂરી છું તો તમારી માતા તમારા વગર શું અધૂરી નહીં હોય? હા માં હોય. હશે કે નહીં? હા. તમે જેમ રોવો છો ને તડપો છો ને માં 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 કરી, તો તમારી માય ઘેર બેઠેલી કુળદેવી દીકરા દીકરા કરી અને તડપતી હોય છે. પણ એ તડપ એની દેખાતી નહીં. એના શું તમને દેખાતા નહીં. એટલે તો જોયું છે ને, કોઈને ધૂણવા આવે, કોઈને પહેલી વાર માતાજી ધૂણવા આવે તો અનુભવ જોજો. તમારા કુટુંબ કાકા કુટુંબમાં ભૂવા હશે તો ધૂણવા આવે ને પહેલે જ દાડથી માતાજી એના કોઠે રોતા હોય. ઓપરેશન જોયું છે ને કે આંસુ પાડતી હોય માતા. એને પૂછે કે માં બોલ ને, માં તું કોણ છું? તું બોલ. તું અમારી ચામુંડા છું? તું અમારી મહાકાળી છું? તું અમારી ખોડિયાર છું? તું અમારી હરસિદ્ધિ છું? આવું વસ્તી એને પૂછે ને તો રોવ. ચમ રોવ? માતાજીને બોલવું છે, એને કઈ કહેવું છે, પણ માતા બોલી શકતી. આવું કે છે કેમ માતાજી નહીં બોલી શકતા? તો તમારા ગુનાના કારણ, તમારી રહેણી ગેણીના કારણ. એટલે તમારી માતાજી બોલતી ના હોય, મજબૂર હોય. જેમ કે બધાની માતા એક હરકી છે, બધાનું એક પાવર કોના હાથમાં છે? મારા ભગવાનના હાથમાં. જો એને એની વસ્તી એના દીકરાએ જો હારા સત્કર્મ કર્યા છે ને તો તમારા માતાના દીવાબત્તી કરવાની જરૂર નહીં પડી. ઓટોમેટિક તમારી માં તમારી પર કૃપાના આશીર્વાદ વરસાવે. પણ ક્યાંક ને ક્યાંક વાતે દરેકની પેઢીમાં આવા ગેરસમજના કારણે, તમારી અજ્ઞાનતાના કારણે કઈક પેઢીમાં તમે માનતા હોય કે નાના ગુના, પણ હું માતા જોઉં છું કે મોટા મોટા ગુના કરી અને આ બધી વસ્તી બેઠેલી છો. તમે ગુનેગાર, હું ઠેરાવતી નહીં તમે ગુનેગાર છો. તમે તમારે અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા, તમારા વડવાઓ અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા. એ ગુના કર્યા એટલે તમારી માં ની કૃપા થોડી દૂર થઈ. કૃપા તો સજ, પણ એમાં છે ને વચ્ચે કહે છે ને કે કોઈ અમારે આ પ્રકાશ છે, પ્રકાશની વચ્ચે કોઈ કાળો પડદો કે કોઈ પડદો આડો આવી જાય તો પ્રકાશ જેટલો પડવો જોઈએ એટલો પડે નહીં. એવી તમારી માં છે ને હજારો હાથ વાળી, હજારો હાથથી તમારી પર આશીર્વાદ રાખી બેઠી છે. પણ વચ્ચે આ તમે જે ગુના કર્યા, જે પાપ કર્યા ને એના આશીર્વાદમાં, એના એ સતના તેજના પ્રકાશમાં વચ્ચે પડદા આવી ગયા. શેના પડદા? તમારા પાપના, તમારા ગુનાના, તમારા નહીં તમારા વડવાઓના. એના કારણે તમને માતાજીની આશીર્વાદ, એની કૃપા અનુભવાતી નહીં. માતાજી કોઈ દર્શન આલતા નહીં, કોઈ કામ થતું નહીં. પણ કામ નહીં થતું એની પાછળ કારણ કે આ પડદો છે વચ્ચે. આ જો આશીર્વાદ આલું પણ હમણાં વચ્ચે કોઈ પડદો માર દે તો મારા આશીર્વાદ દેખાય તમને? હાથ દેખાય? એવી રીતે ગુનાનો પડદો દરેક ઉપર જોઉં છું માતા. પણ જો કદાચ અમારું પ્રવચન જે ભાવિક ભક્તો આ રડવા વાળી માતા બંધ થઈ જાઓ. કઈ રડવાથી કશું થાય? દેવ રડાવા, શિકોતરા, બાળ શિકોતરા કે માં મારું હોમું જોજે. જેમ તમને, તમે મનુષ્ય જીવતા છો, તમારું શરીર છે તો તમને કેવી ભૂખ છે? માં અમને કઈક સુખ દેખાય, માં અમને તકલીફ છે, બીમારી છે. એવી આ મરેલી આત્માઓ હોય ને એ મારા જેવી માતાના પારે કગરે, માં હું દુખિયારી છું, હું વર્ષોથી ભટકું છું, મને કોઈએ પાણી નહીં પીવડાવ્યું, માં મારી વસ્તીને કઈ મને પાણી પીવડાવજે. એટલે એની હું વેદના સમજુ છું. જીવતા જીવનો ઉદ્ધાર કરવું, પણ મરેલી આત્માઓ હોય, ભૂત થઈને ફરતા હોય ને એ ભૂતોને મારો ઉદ્ધાર કરવો પડે. કે જગત જનની માતા છું, આખા જગતનું, આખા વિશ્વનું કલ્યાણ કરવા વાળી હું બહુસર માતા છું, આદ્ય શક્તિ રૂપ છું. એટલે રોજ કહું છું મારા તો મારા 1000 હાથ એવા આશીર્વાદ આલું છું કે મારા સાનિધ્યમાં બેઠેલા દરેકના દુઃખ દર્દ દૂર થઈ જાય એવા મારા બહુસરના આશીર્વાદ. મારું સત છે ને સોલંકી પેઢીના ખાતામાં જેટલું સત પડ્યું, પુનઃ પડ્યું છે ને એ પુનઃને લઈને બોલું છું. મારા દરેક દુખિયારાઓનું દુઃખ દૂર ભાગીને ભૂકો થઈ જાય. પણ
મારા આશીર્વાદ એકલા કામ કરશે અમુક નહીં આવતા. માતાજી માથે હાથ મૂકી દો, મારા દીકરાને માથે હાથ મેળ દો, તો તમારી શ્રદ્ધા છે, તમારો વિશ્વાસ છે માતાજી માથે હાથ મેલશે તો અમારું સારું થઈ જશે. હું એવું કહું છું થઈ જાય, પણ બધું મારા આશીર્વાદથી થાય. જોડે જોડે તમારે સમજ લઈ અને તમારી સમજ પ્રમાણે, મારા આલેલા જ્ઞાન પ્રમાણે તમારે તમારા જીવનમાં કંઈક કર્મો તો કરવા પડશે. હું જે માર્ગદર્શન કરું, હું જે પ્રેરણા કરું, હું જે પ્રવચન આપું, એ પ્રવચન સાંભળી અને તમારા જીવનમાં કંઈક સારા કર્મો મારા બતાવ્યા મુજબ કરવા પડશે ને. તાર તમારી માને મારે બતાવવું પડશે કે જો દીકરો તારો ભણવા આવ્યો હતો ને મારી નિહારમાં, તો ભણાઈને મેં ગણાયો, હવે પાસ કરાવવાની જવાબદારી તારી.